લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. લોકશાહીના પવિત્ર પર્વમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાન શરૂ થયું છે. તો કાંકરેજ તાલુકાના સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અને આજે સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો કાંકરેજ તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી અંતર્ગત વિવિધ મતદાન મથકો પર મતદારો વહેલી સવારથી મતદાન કરવા પહોંચ્યા છે. તો આજના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મતદારો. મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. લોકશાહીના પવિત્ર પર્વ સમાન મતદાનમાં યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો બહાર મતદારો પવિત્ર ફરજ અદા કરવા માટે આવી રહ્યા છે અને લોકો લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને સુરક્ષા અને માર્ગદર્શન, પીવાનું પાણી સહિતની સુવિધાઓ સાથે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે તંત્ર સતર્ક બનીને કામગીરી કરી રહી છે. જિલ્લા પંચાયત વિસ્તારની અંદર લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે આધાર સમાજ ઉપર કે હાલ માહોલમાં હું વિસ્તારમાં ફરી રહ્યો છું તો શાંતિપૂર્ણ માહોલ છે, લોકો સહકાર આપી રહ્યા છે અને આજે મને ઉત્સાહ અને લાગણી લોકોને દેખાઈ રહી છે કે આજ જિલ્લા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું છે. મારા ઉત્સાહથી અને ચોક્કસ લોકોના વિશ્વાસથી લોકોની લાગણીથી કહીશું કે તાણા જિલ્લા પંચાયત અને 19 જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત અને કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લોકો કહી રહ્યા છે કે બંને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ તરફી બનશે. ભારત માતા કી જય.